અંકલેશ્વર નગર સેવા સદન અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા વિવિધ હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં નિયમોના ઉલ્લંઘન બદલ 2 હોટલ સીલ કરવામાં આવી, જ્યારે 48 કિલો જેટલો ખાદ્ય ખોરાકનો નાશ કરાયો. ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને અંકલેશ્વર નગરપાલિકાની ટીમે સંયુક્ત રીતે તપાસ શરૂ કરી હતી. કાર્યવાહી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો. ચેકિંગ દરમિયાન વિવિધ સ્થળોએ મળી આવેલા 48 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો. સાથે જ શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂના લઈ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જૂના નેશનલ હાઈવે પર આવેલી ન્યૂ ભંડાર રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન અત્યંત અસ્વચ્છ પરિસ્થિતિ જોવા મળી. ઉપરાંત રેસ્ટોરન્ટ પાસે માન્ય ફૂડ લાયસન્સ ન હોવાનું સામે આવતા ટીમે રેસ્ટોરન્ટને તાત્કાલિક બંધ કરાવ્યું. આ ઉપરાંત ખોડિયાર કાઠિયાવાડી હોટલમાં ફૂડ લાયસન્સ સમયસર રિન્યૂ ન કરાવવામાં આવ્યું હોવાનું જણાતા એકમને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યું. અંકલેશ્વર નગરપાલિકાની ટીમે હોટલોમાં જોવા મળેલી અસ્વચ્છતા બદલ કુલ ₹1500નો રોકડ દંડ વસૂલ્યો, જ્યારે 5થી વધુ એકમોને સ્વચ્છતા જાળવવા અંગે કડક નોટિસ આપવામાં આવી. ફૂડ વિભાગની કાર્યવાહીથી અંકલેશ્વર શહેર અને હાઈવે પર ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર.